હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તમારી બ્યુટીફુલ ચેનલ ડેલ્ટા હબની અંદર કે જ્યાં આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 નો એક અગત્યનો ટોપિક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં પરંતુ ખાસ કરીને આના જે 6 મુદ્દાઓ છે જે આપણે વારાફરતી વારા ડિસ્કસ કરીશું એ 6 મુદ્દાઓ એઝ ઇટ ઇઝ યાદ રાખવાના છે કોન્સેપ્ચ્યુઅલ બેઝથી. આઈ ડોન્ટ થિંક સો કે એક્ઝામની અંદર આખો પ્રશ્ન એક સાથે પૂછાઈ શકે, પણ હા, જો તમારે એમસીક્યુ સોલ્વ કરવા છે, જો તમારે ગુજસેટ, જેઈ, નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એમસીક્યુ ને ફોડવા છે, બરાબર, તો સિમ્પલ વસ્તુ છે કે આના જે 6 મુદ્દા છે 6 મુદ્દા એઝ ઇટ ઇઝ યાદ રાખવાના છે. અત્યારે હું તમને સાબિત કરીને બતાવીશ, આપણે એની પર ચર્ચાઓ કરશું કે જેથી કરીને તમારે એને ગોખવાના તો બિલકુલ છે નહીં, સમજી શકાય, બરાબર, પણ એક વખત સમજી લીધા પછી એનો કોન્સેપ્ટ તમારા ફિંગર ટિપ્સની ઉપર હોવો જ જોઈએ. ચલો ડન. તો તમારા ટોપિકનું નામ તમારી સ્ક્રીન ઉપર છે એન્ડ દેટ ઇઝ ધ સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ચલો ક્લિયર. તો સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રનો સૌથી પહેલો અને અગત્યનો જે ટોપિક છે એ ટોપિક છે તમારી પાસે કે સુવાહકની અંદરના તમામ ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આવો એક સ્ટેટમેન્ટ છે કે તમારી પાસે અગર કોઈ સુવાહક છે તો સુવાહકની અંદરના ભાગમાં બધી જ જગ્યાએ સ્થિત વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી છે, વિદ્યુત સ્થિતિમાન નથી. સમજી લેજો. અગેન આઈ રિપીટ માય વર્ડ, સ્થિત વિદ્યુત ક્ષેત્ર એટલે કે આપણે અહીંયા ઈ ની ચર્ચા કરી છે. ઈ નું મૂલ્ય હંમેશા 0 હોય છે એવું કહેવામાં આવે છે. લેટ્સ સી, જોઈએ કેવી રીતે. સિમ્પલ, તમારી પાસે માની લો કે કોઈ એક સુવાહક છે, બરાબર. આ સુવાહક છે, માનો કે આવો કોઈક અનિયમિત આકારનો સુવાહક છે. આ સુવાહકની અંદરના ભાગમાં પહેલો તો આપણે એવું જ ધારી લઈએ કે આ સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, સોરી, વિદ્યુત ભાર છે જ નહીં, મતલબ Q ઇઝ ઇક્વલ ટુ 0. હવે ભાઈ Q ઇઝ ઇક્વલ ટુ 0 જો કોઈ વિદ્યુત ભાર જ નથી, બરાબર, તો ઓબ્વિયસ છે ને કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હશે જ નહીં. ચલો ક્લિયર છે. આ તો બહુ સિમ્પલ, દિલમાં ઉતરી જાય એવી વાત છે. બીજું આપણે એવું ધારી લઈએ કે માનો કે હું આવો જ કોઈક સુવાહક છે, બરાબર, આવો જ કોઈક બીજો સુવાહક છે. આ સુવાહકની ઉપર હું અહીંયા કોઈ Q જેટલો વિદ્યુતભાર આપું છું. સમજી લેજો, હું શું કરું છું તો કે હું અહીંયા Q જેટલો વિદ્યુતભાર આના ઉપર પ્રસ્થાપિત કરું છું. Q જેટલો વિદ્યુતભાર આપું છું. જો હું Q જેટલો વિદ્યુતભાર એના ઉપર આપું છું તો એક વસ્તુ સમજી લો કે આ વિદ્યુત ભાર એ જ્યારે સુવાહક છે એની સપાટી પર પ્રસરી જાય છે. આખો વિદ્યુત ભાર જે છે ને એ આવી રીતે સપાટી પર પ્રસરી જાય છે. અને જ્યારે આવો વિદ્યુત ભાર સપાટીની અંદર પ્રસરી જાય, સપાટીની અંદર નહીં, સોરી, સપાટીની ઉપર પ્રસરી જાય, અને હું શું કરું છું તો કે સપાટીની અંદરના ભાગમાં હું અહીંયા સપાટીની અંદરના ભાગમાં હું આવું સિમ્પલ એક ગૌસિયન સપાટી, ગૌસિયન પૃષ્ઠની હું જો કલ્પના કરું, બરાબર, તો આ ગૌસિયન પૃષ્ઠની અંદરના ભાગમાં વિદ્યુતભાર કેટલો આવશે તો કે સર વિદ્યુતભાર તો બધો સપાટી પર પ્રસરી ગયો, તો અહીંયા વિદ્યુતભાર કેવો આવી જશે? 0 આવી જશે. ચલો ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. તો જ્યારે કોઈ વિદ્યુતભાર જ નથી અથવા તો સપાટી ઉપર જ્યારે આપણે કોઈ વિદ્યુતભાર મૂકીએ છીએ, આ બંને કેસની અંદર સુવાહકની અંદરના તમામ ભાગની અંદર તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય છે તો કે 0 થઈ જાય છે. ચલો ડન. ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. અને હજી ત્રીજી ખૂબ જ અગત્યની કે વાત કે જ્યારે હું આવા કોઈ સુવાહકને હું અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર, માની લો કે મારી પાસે આવું સમાન વિદ્યુત ક્ષેત્ર છે, આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આવા કોઈ સુવાહકને હું મૂકું છું, બરાબર, આવો જ કોઈ સુવાહક દોરી દઉં છું. આવા સુવાહકને હું અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આવી રીતે હું મૂકી દઉં છું, બરાબર છે. આ સુવાહક હંમેશા બંધ હોવો જોઈએ, બરાબર છે. આવા સુવાહકને મૂકી દઉં છું તો સુવાહક, તમે બોલો છો સુવાહક કે જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય. હવે આવા મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય તો એ શું થશે તો કે એ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકતા એના ઉપર બળ લાગશે, અને બળ લાગશે તો એ કોઈ એક બાજુએ જમા થશે. હવે સિમ્પલ વસ્તુ સમજી લો કે જ્યારે કોઈક સુવાહકને કોઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, હું અહીંયા નામ આપી દઉં છું આને કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, એટલે કે આને કહી દઉં છું ઈ એક્સટર્નલ, EXT, એની અંદર મૂકવામાં આવે તો સુવાહકની અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશાનું એક નવું જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેને કહેવાય ઈ ઇન્ટરનલ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે એક વસ્તુ સમજી લો કે ક્યાં સુધી આવું અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે.
ક્યાં સુધી અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. તમે જ્યારે આવા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા તો ઇલેક્ટ્રોન ઉપર બળ લાગ્યું, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું, તો અહીંયા બાય ડિફોલ્ટ જે છે એ ઋણ વિદ્યુત ભાર જે છે એ ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ ગયો અને એટલો જ સામેની બાજુએ જે છે એ ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ ગયો. ચલો ડન, ક્લિયર છે. અને આવા ધન ને ઋણ વિદ્યુત ભારને કારણે અંદરની બાજુએ ઈ ઇન્ટરનલ એટલે કે અંદરનું નવું જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. એ આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં સુધી ઉત્પન્ન થશે? તો કે જ્યાં સુધી, આ વસ્તુ બહુ અગત્યની છે, વ્યવસ્થિત સમજી લેજો, કે જ્યાં સુધી તમારું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ એક્સટર્નલ અને તમારું અંદર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બંને સમાન નહીં થાય ત્યાં સુધી અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું જશે. ત્યાં સુધી વિદ્યુત ભારો જે છે આ બાજુ અને આ બાજુ, મતલબ ઇલેક્ટ્રોન જે છે આ બાજુની સાઈડ જમા થતા રહેશે. જેવું બંનેનું મૂલ્ય સમાન થશે એટલે હવે ઈ ઇન્ટરનલ જે છે અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે ઉત્પન્ન થવાનું બંધ થઈ જશે. તો આમ પણ જોવા જાવ કે અંદરની બાજુનું પરિણામી વિદ્યુત ક્ષેત્રની જો હું ચર્ચા કરું, અહીંના પરિણામી વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરું, બરાબર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? તો કે E ઇન્ટરનલ પ્લસ શું લખી શકાય? તો કે E એક્સટર્નલ. બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સમાન અને બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0. જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 તો એ તો આપણે સાબિત કરવું હતું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર પણ જ્યારે કોઈ પણ વિદ્યુત ભારને મૂકવામાં આવે છે, બરાબર, ત્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય છે ભાઈ? શૂન્ય થઈ જાય છે. ચલો ડન, ક્લિયર છે. તો ત્રણ કિસ્સાઓ છે, ત્રણ કિસ્સાની અંદર સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, સુવાહકની ઉપર વિદ્યુત ભાર છે જ નહીં તો પણ પરિણામી વિદ્યુત ભારની વાત કરું છું તો પણ તમારું વિદ્યુત ક્ષેત્ર 0, કારણ કે Q 0 તો ઓબ્વિયસ છે ને કે E વિલ બી 0. જો તમે એની પર વિદ્યુત ભાર મૂકો છો તો પણ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, કારણ કે બધો જ વિદ્યુત ભાર સપાટી પર ફેલાયેલો હશે. સપાટીની અંદરની બાજુએ ગૌસિયન સપાટી, ગૌસિયન પૃષ્ઠ જો હું ડ્રો કરું છું, બરાબર, તો ત્યાં પરિણામી વિદ્યુત ભાર Q0 હોવાને કારણે સિમ્પલ અહીંયા લખી શકીશ ઇન્ટિગ્રેશન E ડોટ dl ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે સિગ્મા Q is upon epsilon naught. ગોસનો નિયમ છે, સિગ્મા Q 0 છે તો તમારી પાસે બટ ઓબ્વિયસ છે કે અહીંયા E ની કિંમત પણ શું થઈ જવાની છે? 0 થઈ જશે. આ કિસ્સામાં પણ 0 અને જ્યારે કોઈ સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે એ કિસ્સામાં પણ તમારો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય. તો આ રીતે મેં બધા જ કિસ્સાઓ તમારી સામે રજૂ કર્યા. તો હવે આપણે જે યાદ રાખવાનું છે એ આપણે હેશટેગ કરીને એક જ વસ્તુ જે છે એ યાદ રાખવાની છે. કઈ યાદ રાખવાની છે? તો કે સુવાહકની અંદરના તમામ ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. આ વસ્તુ તમારે ખાલી આ સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાનું છે. ચલો ડન, ક્લિયર છે કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? 0 થઈ જાય. ઓકે, નેક્સ્ટ એની લાક્ષણિકતાઓ તરફ આપણે આગળ વધીએ તો એ લાક્ષણિકતા છે તમારી કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ કેવું હોય છે? તો કે લંબ હોય છે. તમે માની લો કે તમારી પાસે માનો કે કોઈ એક સુવાહક છે અને એ સુવાહક જે છે એ મેં અહીંયા ડ્રો કર્યો છે કંઈક આ રીતે. આ સુવાહક જે છે એને મેં કંઈક આ રીતે ડ્રો કર્યો છે અને તમારે એવું ધારવાનું છે કે આ સુવાહકની ઉપરની બાજુએ જે આ વિદ્યુત ભાર પ્રસારિત થયેલો છે, ઓબ્વિયસલી અંદરની બાજુએ તો વિદ્યુત ભાર તો આપણે 0 જ લીધેલો છે. આપણે આની આગળની લાક્ષણિકતામાં આપણે એ સાબિત કર્યું અને હવે આપણે સ્વીકારી પણ લેશું કે વિદ્યુત ભાર બહારની તરફ જ પ્રેરિત થતો હશે. તમારે એવું સાબિત કરવાનું છે કે આ વિદ્યુત ભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ક્ષેત્ર હંમેશા આપેલી સપાટી જે છે એ સપાટીને કેવું હશે? તો કે સર આપેલી સપાટીને હંમેશા આ વિદ્યુત ક્ષેત્ર એ લંબ રૂપે જશે, એની સાથે બીજો કોઈ પણ પ્રકારનો ખૂણો બનાવતું હશે નહીં. એનો મતલબ કે મારે અહીં એવું સાબિત કરવાનું કે આ સપાટી એ લંબ રૂપે હશે. ચલો ક્લિયર છે. હવે એક વસ્તુ સમજી લો કે આપણે નાના હતા ને ત્યારે જે વસ્તુ સાબિત કરવાનું કીધી ને એક્ઝેક્ટ એની કરતા વિરુદ્ધનું વિધાન આપણે ધારી લેતા. તો આપણે અહીંયા એવું ધારી લઈએ કે ભાઈ આ જે વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ એક્ઝેક્ટ આને લંબ રૂપે ન રહેતા સપોઝ આપણે ધારી લઈએ કે આ વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતે નીકળે છે કે જે સપાટી સાથે કંઈક થીટા ખૂણો બનાવે છે. આપણે આવું ધારી લઈએ. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, બરાબર. અને જો આપણું આ વિધાન ખોટું હશે તો એ લંબ રૂપે છે એવું સાબિત થઈ જશે. પણ લેટ્સ સી, આપણે પહેલા એવું ધારી લઈએ કે નીકળતું જે વિદ્યુત ક્ષેત્ર જે છે આ વિદ્યુત ક્ષેત્ર એ સપાટી સાથે કંઈક થીટા ખૂણે નીકળે છે, ના કે 90 ડિગ્રી. હવે જો આવું હોય તો વ્યવસ્થિત સમજી લેજો કે જો ભાઈ આણે અહીંયા થીટા ખૂણો બનાવ્યો હોય, બરાબર, તો
એ થીટા ખૂણા માટે સિમ્પલ એના બે ઘટકો મળશે, એક ઉપરની બાજુનો ઘટક મળશે અને એક આ દિશામાંનો ઘટક મળશે. જ્યાં થીટા ખૂણો બનાવે એ બનશે એનો ઈ કોસ થીટા અને ઉપરનો ઘટક છે એ બનશે ઈ સાઇન થીટા. હવે મને એક વાતનો જવાબ આપો કે વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા પરનો વિદ્યુત ભાર છે, હવે એ વિદ્યુત ક્ષેત્રનો કયો ઘટક છે? તો કે સપાટીની દિશામાંનો ઘટક છે ઈ કોસ થીટા. હવે આ ઈ કોસ થીટાને કારણે સમજો બહુ વ્યવસ્થિત, આ ઈ કોસ થીટાને કારણે વિદ્યુત ભાર જે છે એ સપાટી પર ગતિ કરશે. સાચું કે ખોટું? આ ઈ કોસ થીટાને કારણે સપાટી પર એ શું કરશે? તો કે ગતિ કરશે. હવે જો સપાટી પર ગતિ કરે તો ભાઈ આપણે અહીંયા શું ભણી રહ્યા છીએ? આપણે અહીંયા ભણી રહ્યા છીએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર. આપણે અહીંયા ભણી રહ્યા છીએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર, અને સ્થિત વિદ્યુત શાસ્ત્રનો સીધો મતલબ છે કે વિદ્યુત ભારની ગતિ થવી જોઈએ નહીં. જ્યારે અહીંયા ઈ કોસ થીટા ઘટકને કારણે વિદ્યુત ભાર તો ગતિમાં આવશે. કયો વિદ્યુત ભાર? કે જે સપાટી ઉપર તમે મૂક્યો તો એ વિદ્યુત ભાર. તો ભાઈ આ વસ્તુ તો ખોટી થઈ ગઈ. ये तो नहीं होना चाहिए था. अगर ये नहीं होना चाहिए था तो सिंपल लॉजिक છે કે મારે ઈ કોસ થીટા વાળો ઘટક જે છે, ઈ કોસ થીટા વાળો ઘટક છે એને મારે શૂન્ય જ કરવો પડે. અને જો મારે ઝીરો કરવો હોય તો ભાઈ એક વસ્તુ સમજી લે કે જો મારે ઝીરો કરવો હોય તો વિદ્યુત ક્ષેત્રને તો ઝીરો ના જ કરી શકું, કારણ કે આ તો વિદ્યુત ક્ષેત્ર સપાટી પર પડેલા વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થાય છે. તો કોસ થીટા વિલ બી ઝીરો. અને જો આ કન્ડિશન ઉપરથી જો હું અહીંયા કોસ થીટાને મારે ઝીરો કરું તો સિમ્પલ લોજિક છે કે થીટા વિલ બી વોટ? થીટા વિલ બી π/2. તો આપણે જે અહીંયા ધાર્યું હતું ને કે કોઈક થીટા ખૂણે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતો હશે, આ થીટાનું મૂલ્ય જ આપણને કેટલું મળી ગયું? π/2. અને π/2 મળી ગયું તો બાય ડિફોલ્ટ પ્રૂફ થઈ ગયું કે ભાઈ કે જ્યારે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર જે છે કે જે સપાટી પર પડેલા વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થયું હતું એ કેવું હશે? દરેક બિંદુએ સપાટીને લંબ રૂપે હશે. મતલબ સપાટી અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો બનતો હશે? π/2 જેટલો બનતો હશે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે? હા કે ના બોલી જાય? ચલ ફટાફટ, આટલી વસ્તુ સમજાવી જોઈએ. મેં તમને સાબિત કરીને આપ્યું. બાકી અગેન આઈ રિપીટ માય વર્ડ, તમારે માત્ર ને માત્ર ઉપરનું સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે કે એંગલ બિટવીન ધીસ વોટ? તો કે સપાટી અને એના પર પડેલા વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી હોય છે. ચલો ક્લિયર? ઇઝી છે? ઓકે, આટલી વસ્તુ સમજાવી જોઈએ. જો આટલી વસ્તુ તમારા મગજમાં ઉતરે છે તો નેક્સ્ટ જે છે એ નેક્સ્ટ તમારે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર રહી શકે નહીં, આવું સાબિત કરવાનું છે. સ્થાયી ભાગમાં રહી શકે નહીં એ વસ્તુ તમારે સાબિત કરવાની છે. બરાબર? કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં કોઈ પણ વિદ્યુત ભાર ન હોઈ શકે, વિદ્યુત ભાર પોસિબલ જ નથી. તો ભાઈ એ વસ્તુ તો બહુ સિમ્પલ છે કે તમે સિમ્પલ શું કરો છો? તો કે તમે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર અહીંયા ઓકે, તમે અહીંયા સિમ્પલ છે કે ન રહી શકે એવું તમને કીધું છે, તો તમે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર, તમે અહીંયા કોઈક સુવાહક જે છે એને તમે ડ્રો કરો છો. અને આ સુવાહકને ડ્રો કર્યા પછી તમારે એક જ વસ્તુ સમજવાની છે કે સિમ્પલ લોજિક છે, સુવાહકની એક્ઝેક્ટ અંદરના ભાગે આ જે ડોટેડ લાઈન કરીને દર્શાવું છું એ તમારું ગૌસિયન સરફેસ છે, એ તમારું ગૌસિયન પૃષ્ઠ છે. બરાબર? આ સુવાહકના અંદરના ભાગે જો હું આ પૃષ્ઠ ડ્રો કરું છું, બરાબર, તો તમને એવી ખબર પડી ગઈ છે કે અહીંયા અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઈ જે છે એ કેવું છે? તો કે 0 છે. હવે જો ઈ 0 છે તો સિમ્પલ હું આ ગૌસિયન સરફેસના બંધ પૃષ્ઠની અંદર હું શું કરું છું? તો કે ઈ ડોટ ડીએલ કરું છું, બંધ પૃષ્ઠની અંદર રેખા સંકલન કરું છું, અને એ આવશે સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. બાય ડિફોલ્ટ તમને એવી ખબર પડી જાય કે જો અહીંયા ઈ 0 છે, જો તમારી પાસે અહીંયા ઈ 0 છે, બરાબર, તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ ની કિંમત અને એનું મૂલ્ય બંને 0 છે, તો બટ ઓબ્વિયસ છે ને કે 0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ લખીશ તો અહીંયા સિગ્મા ક્યુ ની વેલ્યુ શું આવી જશે? તો કે 0 આવી જશે. મતલબ અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર જે છે એ રહી શકશે નહીં. નેવર, નકો, ઇલે, કદી નહીં. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ક્લિયર કટ સમજાય છે ખરી? બરાબર? તો બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ છે કે સ્થિત સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર કોઈ રહી શકશે નહીં. જો વિદ્યુત ભાર હશે તો એ સપાટી પર બહારની બાજુએ જે છે એ બહારની બાજુએ ફેલાઈ જશે.
ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ક્લિયર કટ સમજાઈ જાય છે. તો આ તમારા 3 મુદ્દા ક્લિયર કટ થઈ ગયા. બરાબર, એ 3 મુદ્દા ભણ્યા પછી આપણે જે છે એ ચોથો મુદ્દો આપણે ભણવાનો છે, અને એ મુદ્દો છે કંઈક આવો કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને તેના અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પર હોય તેટલું જ હોય છે. ચલો ડન. આ મુદ્દા માટે મેં તમને પહેલા કીધું હતું, ગોળીય કવચ માટે આપણે આ વસ્તુ કીધી હતી. મેં તમને એવું કીધું હતું કે હાલ પૂરતું યાદ રાખો, આ વસ્તુને હું સાબિત કરીને આપીશ, અને એ સાબિતી હવે હું આપવા જઈ રહ્યો છું. અગેન હું કહું છું શું સાબિત કરવાનું છે ને એ વસ્તુ સમજી લો. તમારે સાબિત કરવાનું છે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. એટલે કે સિમ્પલ લોજિકલી વિચાર કરું તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન V = અચળ, આવું સાબિત કરવાનું છે તમારે, અને તેના અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પર હોય તેટલું જ હોય છે. એટલે કે તમે અંદરના કોઈ પણ ભાગમાં તમે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શોધશો તે સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ હોય છે. હવે આ સાબિત કરવા માટે સિમ્પલ વસ્તુ છે કે મારે અહીંયા લખવું જોઈએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. વિદ્યુત ક્ષેત્ર E અને V વચ્ચેનો સંબંધ. બોલો, વચ્ચેનો સંબંધ યાદ છે કે નથી યાદ? યાદ છે કે નથી યાદ? બોલો, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ વેદ VED. હમણાં જ આપણે આગળના જ લેક્ચરની અંદર આપણે આની ચર્ચા કરી, VED. ચલો ડન. હવે જો આ સંબંધ છે, પણ એ સંબંધ આપણે ડિરાઈવ કઈ રીતે કર્યો હતો? તો કે સર એ સંબંધ માટે તમે કંઈક આવું લખ્યું હતું કે E = માઇનસ ઓફ del V by del L. બરાબર. અને જો આપણે આ જ વસ્તુને વ્યવસ્થિત લખીએ, મતલબ કે તમે એને ડિફરન્શિએશનના ફોર્મમાં લખો, વિકલનના સ્વરૂપમાં લખો, તો માઇનસ ઓફ dV by dl લખી શકો. આમાં કોઈને કંઈ તકલીફ પડવી જોઈએ નહીં. ચલો ડન. આગળની જે આપણે 3 મુદ્દાઓની ચર્ચા કરી, એ 3 મુદ્દાની અંદર સુવાહકના સમગ્ર કદમાં એટલે કે અંદરના વિસ્તારની અંદર, બરાબર, આપણે એક વસ્તુ તો ચર્ચા કરી જ ચૂક્યા છીએ કે અંદરના વિસ્તારમાં, બરાબર, આપણે અહીંયા લખી શકીએ કે સુવાહકના અંદરના વિસ્તારમાં તમારું શું 0 થઈ જાય? તો કે ઓબ્વિયસ છે અંદરના વિસ્તારની અંદર તમારું વિદ્યુત ક્ષેત્ર E will be 0. આ તો આપણે બાય ડિફોલ્ટ પ્રૂફ કરેલું જ છે, અને જો આ પ્રૂફ કરેલું છે તો ભાઈ બસ સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને, કે તમે આને માટે શું લખી શકો કે સિમ્પલ સર તમે જો આ વસ્તુ કહેતા હો તો અહીંયા હું લખી શકીશ 0 = માઇનસ ઓફ dV by dl. આ વસ્તુ લખાય. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ. અને જો આટલી વસ્તુ ખબર પડી ગઈ તો આના ઉપરથી હું સિમ્પલ ફોર્મની લખી શકું કે dV = 0. dV શું છે? dV શું છે? તો કે આ તો તમારો વિદ્યુત સ્થિતિમાનનો વોટ, તો કે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર છે. વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર બરાબર 0. તો ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર બરાબર 0 તો આના ઉપરથી શું લખી શકાય? તો કે તમારું વિદ્યુત સ્થિતિમાન એટલે કે V બરાબર શું થઈ જાય? અચળ થઈ જાય. આ તો મેથ્સ છે કે જે ભૌતિક રાશિ અચળ હોય એનો ફેરફાર શું થઈ જાય? dV = 0 થઈ જાય. તો આ તો પ્રૂફ કરી દીધું ને ભાઈ. આ તો વસ્તુ ખબર પડી ને કે આપણે બાય ડિફોલ્ટ dV એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર 0 છે, વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર 0 છે, તો વિદ્યુત સ્થિતિમાન કેવું? તો કે વિદ્યુત સ્થિતિમાન અચળ. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જા. એક વખત પ્રૂફ કરીને આપ્યું, પણ આ વસ્તુ તમારે આઈ ડોન્ટ થિંક સો કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલી ઇમ્પોર્ટન્ટ છે. અને હા પૂછાઈ જાય તો એક 2 ઘડી માટે ભગવાન માટે થેન્ક યુ કહી દેવાનું કે ભાઈ અમે કંઈક સારા કર્મો કર્યા છે કે આટલું ઇઝી અમને પૂછાણું. બરાબર, આટલું ઇઝી પૂછાણું. પણ અગેન કહું છું, MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. બરાબર, કારણ કે તમારા આવા જ નાના કોન્સેપ્ટ છે કે જે તમને ફિઝિક્સની અંદર કોન્ફિડન્સ બિલ્ડઅપ કરીને આપે છે. તમને એવું મનમાં થાય છે કે ના, અમને ફિઝિક્સ સમજાય છે, અમને ફિઝિક્સ આવડે છે. ચલો ક્લિયર છે? તો આ ટોપિક ઉપર ચર્ચા કરીએ કે સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન કેવું છે? અચળ છે. અને અચળ ક્યાં સુધી હોય છે? તો કે તમે અંદરના ભાગથી છેક એની સપાટી સુધી આવો છો ત્યાં સુધી અચળ, સપાટીને છોડીને જાઓ છો પછી તો KQ/R એટલે 1/R ના પ્રમાણમાં એ વિદ્યુત સ્થિતિમાન તો ઘટતું જ જવાનું છે. અને હજી આ વસ્તુ ન સમજાતી હોય તો મારો વિડીયો જોઈ લો, કયો? કવચના અંદર, બહાર અને ઉપરના ભાગમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન. કવચ અને નક્કર ગોળા બંને માટે મેં આ વસ્તુ બહુ વ્યવસ્થિત ઇન ડિટેલ વિડીયોની અંદર સમજાવેલી છે.
ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ ક્લિયર કટ સમજાય છે, બરાબર. નેક્સ્ટ આપણે એક નવી જ એની લાક્ષણિકતા તરફ આગળ વધીએ અને એ લાક્ષણિકતા છે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થઈ જશે સિગ્મા બાય એપ્સિલોન નોટ. આ વસ્તુ તમારે સાબિત કરવાની છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ કેટલું હશે, વિદ્યુત ક્ષેત્રની સપાટીને લંબ રૂપે હશે, વિદ્યુત ભાર હંમેશા સપાટી પર પ્રેરિત થયેલો હશે. આ બધી જ વસ્તુ સાચી, પણ આપણે જે જોવાનું છે કે વિદ્યુત ક્ષેત્રનું હવે જોવાનું છે મૂલ્ય, એ મૂલ્ય કેટલું હશે તો કે સિગ્મા બાય એપ્સિલોન નોટ જેટલું હશે. અને એના માટે અગેઇન મારે કોઈ એક સુવાહક જે છે એ સુવાહકને ડ્રો કરવો પડશે. સપોઝ કોઈક મેં આવો એક સુવાહક જે છે અનિયમિત આકારનો જ સુવાહક ડ્રો કરી લીધો અને આ સુવાહક ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવવું હોય તો સિમ્પલ વસ્તુ છે કે મારે એક ગૌસિયન સપાટી કે જે નળાકાર આકારની છે આવી એક ગૌસિયન સપાટી જે છે એ મારે દોરવી જોઈએ. અને આ ગૌસિયન સપાટી માટે હું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવા જઈ રહ્યો છું અને એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ કોના કારણે હશે તો કે ઓબ્વિયસ છે કે સર તમે ગૌસિયન સપાટી ડ્રો કરી તો એ આટલા જે વિસ્તારની અંદર વિદ્યુત ભાર હશે એના કારણે જશે. હવે ઓબ્વિયસ છે ને કે આ વિદ્યુત ભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું એ સપાટીને લંબ રૂપે હશે, એટલે કે એ સપાટીને કેવું હશે તો કે આ રીતે હશે. હવે મને એક વાતનો ભાઈ સિમ્પલ જવાબ આપી દો, અંદરના ભાગમાં તો તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. આ અંદરના ભાગમાં તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, તો આટલા ભાગનું વિદ્યુત ક્ષેત્ર છે એ બાય ડિફોલ્ટ E ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાનું છે. તો બાકીના ઉપરના ભાગમાં, એટલે કે તમે સિમ્પલ વસ્તુ છે કે ગૌસિયન સપાટીની નીચેનો ભાગ જે છે એમાં કોઈ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર હશે નહીં, કારણ કે એમાં કોઈ વિદ્યુત ભાર જ નહીં હોય. તો ઉપરના અડધા ભાગ જે છે એની જ મારે ચર્ચા કરવાની છે. હવે એની જો મારે ચર્ચા કરવાની હોય તો ભાઈ બહુ સિમ્પલ છે કે હું અહીંયા ગૌસિયન સપાટીનો જે આ ભાગ છે હું માત્ર એની જ ચર્ચા કરીશ, બરાબર. હવે આ ભાગનું ક્ષેત્રફળ જે છે હું S ધારી લઉં, બરાબર. S ધારી લઉં તો એના બદલે હું અહીંયા સૂક્ષ્મ લંબાઈનો કોઈ એક ખંડ હું ds ધારી લઉં, બરાબર. તો સૌથી પહેલા હું ગૌસનો નિયમ આ ds જેટલી સપાટી ઉપર લાગુ પાડું તો હું લખી શકું ઇન્ટિગ્રેશન, શું લખી શકીશ તો કે E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે એની માટે લખી શકાય સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ ક્લિયર કટ સમજાય છે. ઓબ્વિયસ છે કે વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા બધી જ બાજુએ સમાન રીતે વિદ્યુતભાર પ્રસરિત થયેલો હશે, બરાબર, કે જે આપણે દર્શાવી દઈએ. આ બધો વિદ્યુતભાર જે છે સપાટી પર સમાન રીતે પ્રસારિત થયેલો હશે. તો તમે ગૌસિયન સપાટી જે મેં દર્શાવી એટલા નાના એવા ભાગમાં દર્શાવો કે એ ગૌસિયન સપાટી એ આખા વિદ્યુત ભારિત જે આ આપણો સુવાહક છે એમાં દર્શાવો. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે, અચળ હશે. હવે જો તમારી પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ થઈ જાય તો તમે એને ઇન્ટિગ્રેશનની બહાર કાઢી શકો. તો E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કરી શકો ds ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ને બદલે જેટલો વિદ્યુત ભાર અહીંયા આવી ગયો એ બધો વિદ્યુત ભાર ક્યુ તરીકે લઈ લઈએ, એપ્સિલોન નોટ તરીકે લઈ લઈએ. તો આવા સૂક્ષ્મ ખંડો ભેગા મળીને મને અહીંયા કુલ જે છે એ શું થઈ જશે તો કે S જેટલું થઈ જશે. સોરી, ઇઝ ઇક્વલ ટુ ના આવે, સિગ્મા E dot S is equal to ચલો ક્યુ માટે તમે શું લખી શકો તો કે આખો વિદ્યુતભાર જે છે આખો વિદ્યુતભાર જે છે એ ક્યાં પ્રેરિત થયેલો છે તો કે આખો વિદ્યુતભાર સપાટી પર પ્રેરિત થયેલો છે. તો ભાઈ સપાટીની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા તમારો ટોપિક છે પહેલા ચેપ્ટરનો, 3 વિદ્યુતભાર ઘનતા ભણ્યા હતા, રેખીય, પૃષ્ઠ અને કદ. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે ક્યુ બાય કુલ ક્ષેત્રફળ S. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, ક્યુ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય સિગ્મા ઇન્ટુ S. તો આ જ ક્યુ ની વેલ્યુ ઉપાડીને અહીંયા મૂકી દઉં તો એ થઈ જશે સિગ્મા ઇન્ટુ S બાય એપ્સિલોન નોટ. સિગ્મા S થી S બંને બાજુથી છમ્મા કેન્સલ આઉટ થઈ જાય. તો ફાઇનલી તમારે જે વિદ્યુત ક્ષેત્ર લાવવું છે એ વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ કે જેનું મૂલ્ય તમારી સામે છે, અને બટ ઓબ્વિયસ છે કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સપાટીને લંબ રૂપે છે. એ તો આપણે આગળ પણ ભણી ગયા. ચલો ડન. તો વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે તો કે એ વિદ્યુત ભારિત સપાટી પરનું મૂલ્ય જે છે એ હશે તમારી પાસે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ. ચલો ડન, ક્લિયર છે. તો આ વસ્તુ યાદ રાખી લો કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે યાદ રાખ્યા પછી એનું મૂલ્ય જે છે એ મૂલ્ય કેટલું છે તો કે મૂલ્ય છે સિગ્મા બાય એપ્સિલોન નોટ, જે મેં તમને પ્રૂફ કરીને આપ્યું. ચલો ડન, ક્લિયર છે. તો હવેથી આ વસ્તુ તમારી ફિંગર ટિપ્સ ઉપર હોવી જોઈએ. આટલી વસ્તુ સમજ્યા પછી
આટલી વસ્તુ સમજ્યા પછી આઈ થિંક એક નાનો પણ લાસ્ટ ટોપિક તમારો બાકી છે, અને ધેટ ઇઝ અ યસ, બખોલ ધરાવતા સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું હોય અથવા તો સુવાહક પર વિદ્યુત ભાર મૂકેલ હોય ત્યારે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર બંને કેવા હોય છે? ઝીરો હોય છે. ભાઈ આ વસ્તુ સમજી લો કે તમારી પાસે કોઈક સુવાહક છે, સપોઝ કે અત્યારે તો મારી પાસે બીજું કંઈ નથી પણ આ પાણીની બોટલ છે, માની લો કે આ સુવાહક છે, બરાબર. હવે હું શું કરું છું કે અંદરની બાજુ એક બખોલ બનાવી દઉં છું, અંદરની બાજુ કેવિટી જેને કહેવાય, બરાબર છે, એ કેવિટીને કારણે એક અંદરની બાજુ એક કાણું બનાવી દઉં છું, બરાબર. તો આ બખોલની અંદરના ભાગમાં જો સિમ્પલ વસ્તુ છે કે હું અહીંયા ઓકે યસ હિયર ઇટ ઇઝ, હું અહીંયા કોઈ એક સુવાહક ધ્યાન ઉપર લઉં છું. હું સિમ્પલ અહીંયા સુવાહક, આવો એક મસ્ત મજાનો મોટો સુવાહક ધ્યાન ઉપર લઉં છું, અને એ સુવાહકની અંદરની બાજુએ સપોઝ કે હું અહીંયા એક મસ્ત મજાની એક બખોલ બનાવી દઉં છું, આ આખી એક બખોલ બનાવી દઉં છું, બરાબર. હવે આ સુવાહકનો વિદ્યુતભાર છે, આ સુવાહકનો જે કંઈ બી વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર માનો કે અંદર બી આવશે ને તો પણ આ બખોલની ઉપરની બાજુએ જ રહેશે. આ વિદ્યુતભાર ક્યારેય બખોલની અંદર આવશે નહીં, ક્યારેય નહીં આવે, નેવર, નક્કો, ઇલે, કદી નહીં. અને સિમ્પલ વસ્તુ છે કે આ સુવાહકની અંદરના ભાગમાં જો હું અહીંયા એક ગૌસિયન સરફેસ, એક ગૌસિયન પૃષ્ઠ જો હું અહીંયા દર્શાવી દઉં તો ગૌસનો નિયમ તો એવો કહે છે કે ભાઈ જ્યારે પૃષ્ઠની અંદરના ભાગનો વિદ્યુતભાર કન્સિડર કરવાનો તો ભાઈ અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0 થઈ જશે. જો Q ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તમારું E ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો કે 0 થઈ જાય. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે. તો બખોલની અંદરના ભાગમાં જ્યારે છે, બરાબર, એ સુવાહકની અંદરના ભાગમાં તમે બખોલ કરી દો છો, અંદર એક એવી ખાલી જગ્યા જનરેટ કરી દો છો, અને તમે એ ખાલી જગ્યાની અંદર જઈને બેસી જાઓ છો, બરાબર, તો ઉપરનો ગમે એટલો વિદ્યુતભાર આવશે પણ એ વિદ્યુતભાર ક્યારેય બખોલની અંદર પ્રવેશી શકશે નહીં. તો તમારે યાદ રાખવાનું છે કે આ જે આખી ઘટના છે, એને કહેવાય ઇલેક્ટ્રોશિલ્ડિંગ. આને કહેવાય ઇલેક્ટ્રો શિલ્ડિંગની ઘટના તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. સપોઝ કે તમે કોઈ કારની અંદર વીજળીના તડાકા ભડાકા થઈ રહ્યા છો, ચોમાસાનું સિઝન છે, અને તમે તમારા કોઈક સમવન સ્પેશિયલની સાથે આ વીજળીના આવા તડાકા ભડાકા થઈ રહ્યા હોય ચારેય બાજુએ, બરાબર, અને તમે કોઈક તમારા સમજી શકાય ને, હે ને, એની સાથે તમે કારની અંદર જઈ રહ્યા છો, બરાબર, તો તમે બિલકુલ સેફ છો, કારણ કે જ્યારે તમે કારનું સમગ્ર બોડી જે છે એ કોનું બનેલું છે? તો કે એ સુવાહકનું બનેલું છે. સુવાહક તરીકે તમે અહીંયા સુવાહકનું બનેલું છે. સુવાહક તરીકે તમે અહીંયા ધાતુ લઈ શકો છો. તો કારનું આખું બોડી એ શિલ્ડિંગથી, મતલબ તમારું આખું બોડી જે છે, કારનું જે આખું બોડી જે છે એ સુવાહકનું બનેલું છે. સુવાહકની અંદરની બાજુએ તમે બેઠેલા છો, બરાબર, અને સુવાહકની અંદરની બાજુએ તમે બેઠા છો તો તમે એકદમ સેફ છો, તમે બિલકુલ સેફ છો, તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે જે છે એ ઇલેક્ટ્રો શિલ્ડિંગની અંદર આવી જાવ છો. ચલો ડન, ક્લિયર છે? આ જ જગ્યાએ જો તમે કોઈ વીજળી થતી હોય કે તમે મતલબ એટલા તડાકા ભડાકાની અંદર તમે કોઈ ઝાડની નીચે ઊભા છો તો તમે બિલકુલ સેફ નથી. પણ હા, જો તમારી વીજળી પડે નીચે પણ તમે જાઓ ઉપર, ખબર પડે ને, જો તમે કોઈ ઝાડની નીચે ઊભા રહી ગયા તો પણ એની બદલે જો તમે કારની અંદર કારના કાચ જે છે એ ચડાવીને સેફલી તમે કારની અંદર બેઠા છો તો તમને કશું જ નથી થવાનું. ઇટ્સ કોલ્ડ ધેટ ઇલેક્ટ્રો શિલ્ડિંગ. ચલો ડન. તો આ તમારા 6 મુદ્દા હતા કે જે તમારે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર ભણવા જોઈતા હતા, અને 6 મુદ્દા કંઈક આ રીતે છે. આપણે ફટાફટ એનું રિવિઝન કરી લઈએ, બરાબર છે? તો એ 6 મુદ્દા જે છે એ છે, તમારી પાસે સૌથી પહેલો મુદ્દો છે કે સુવાહકના અંદરના ભાગમાં તમારું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તો સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જે છે એ સાબિત કર્યું, અને એ સાબિત કર્યા પછી દરેક બિંદુએ એ જ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? તો કે સપાટીને લંબ રૂપે હોય છે. આપણે એ સાબિત કર્યું, અને એ સાબિત કર્યા પછી કે અંદરનો કોઈ પણ જગ્યાએ વિદ્યુત ભાર રહી શકે નહીં, વિદ્યુત ક્ષેત્ર 0, અને અહીંયા પછી વિદ્યુત ભાર 0, એવું પણ આપણે સાબિત કર્યું. અને ત્યારબાદ તમે કીધું છે કે સમગ્ર વિસ્તારની અંદર વિદ્યુત સ્થિતિમાન જે છે, વિદ્યુત ક્ષેત્ર 0, વિદ્યુત ભાર 0, પણ વિદ્યુત સ્થિતિમાન કેવું? તો કે વિદ્યુત સ્થિતિમાન અચળ. એ વિદ્યુત સ્થિતિમાન અચળ જે છે એ પણ આપણે સાબિત કર્યું. અને એના પછી આપણે એવું સાબિત કર્યું કે વિદ્યુત ક્ષેત્રનું સપાટી પર મૂલ્ય કેટલું? અંદરની બાજુએ તો 0, પણ એ વિદ્યુત ક્ષેત્રનું સપાટી પર મૂલ્ય કેટલું? તો કે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ જેટલું મૂલ્ય, એ આપણે સાબિત કર્યું. અને એ સાબિત કર્યા પછી આપણે લાસ્ટની અંદર
બરાબર. એ લાસ્ટની અંદર આપણે જોયું કે ભાઈ જ્યારે બખોલની અંદર સુવાહકની અંદર જ કે બખોલ કરી દેવામાં આવે તો બખોલની અંદરના ભાગમાં પણ વિદ્યુત ક્ષેત્ર 0, વિદ્યુત ભાર 0 અને એને ઇલેક્ટ્રોન શિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી વસ્તુ આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર ભણ્યા. જે 6 હેડલાઇન્સ હતી એ 6 હેડલાઇન્સ તમારી બુકની અંદર લખાવી જોઈએ. અને જો તમને વ્યવસ્થિત સમજવું હોય તો મેં તમને જે સાબિતી આપી એ સાબિતી એની પછી લખાવી જોઈએ. પણ તમારે જે યાદ રાખવાનો, તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવાના ટોપિક છે એ તમારી 6 હેડલાઇન્સ છે. 6 હેડલાઇન્સ તમારી બુકની અંદર લખાઈ જવી જોઈએ. તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ. અગેન નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા જ આવા અમેઝિંગ વિડીયોની સાથે ફરીથી આપણે હાજર થશું. ત્યાં સુધી ભણતા રહો, નોટ્સ બનાવતા રહો. અગેન હું કહું છું, શેર કરતા રહો, સબસ્ક્રાઇબ કરો અને આવા અમેઝિંગ અને ખૂબ જ ઇન્ટરેસ્ટફુલ, અગેન કહું છું અઘરા નથી કહેતો, તમને લાગતા હોય તો ભલે લાગે પણ બાકી કહું છું અઘરા નથી. આવા ખૂબ જ ફિઝિક્સના કોન્સેપ્ચ્યુઅલ બેઝ વિડીયો ખૂબ જ સરળતાથી સમજવા, કોન્સેપ્ચ્યુઅલ બેઝ એકચ્યુઅલી તમારા જે કોન્સેપ્ટ છે, બરાબર, તમારા ટોપિક છે એ સરળતાથી સમજવા માટે મારી સાથે જોડાઈ જાઓ. ચલો ડન. થેન્ક યુ સો મચ ગાઈઝ. થેન્ક યુ સો મચ.